એક વસ્તુ બરાબર યાદ રાખો કે તમે આખી રામાયણ વાંચો, એમાં શ્રવણ ક્યાં ભણ્યા હતા અને શ્રવણના ગુરુ કોણ હતા એ ક્યાંય નથી લખેલું. પણ જેની પાસે માવતરની સેવા જેવું મોટું કોઈ ભણતર હોય અને એના માવતર જેવા કોઈ જો શ્રેષ્ઠ ગુરુ હોય, એને આજીવન કોઈ જગ્યાએ કુંડળી કઢાવવાની જરૂર નથી. એને બધું જ સમજાઈ જાય છે. આજે માનવી ગમે એટલી ડિગ્રી લે છે ને, પણ માવતરનું સ્થાન તો ક્યાંય નથી. એના માટે તો સરકારે વૃદ્ધાશ્રમ જ દાખલ કરવા પડે છે. કેમ? 9 મહિના જ્યારે તમને પેટમાં સાચવ્યા, ઊંધે માથે તમારા માટે એને કાર્ય કર્યું, તમને ભણાવ્યા ગણાવ્યા, પોતે ભીને સૂઈને, પોતે કટકો ખાઈને પણ તમને રમાડ્યા, ભણાવ્યા, ખવડાવ્યા, અને એનો બદલો તમે કઈ રીતે વાળશો? ખરેખર જો તમારે શ્રેષ્ઠ જીવન જીવવું હોય ને, તો માત્ર ને માત્ર શ્રવણને યાદ કરો. શ્રવણના માતા પિતાનું નામ અમુક જગ્યાએ આવે છે શાસ્ત્રોમાં, ઘણાને ખબર છે, પણ એના ગુરુ કોણ હતા એ તો ક્યાંય આવતું જ નથી. પણ છતાંય આપણે કોઈ વ્યક્તિ જ્યારે સારી સેવા કરે ત્યારે શું કહીએ કે શ્રવણ જેવો લાગે છે. પણ આજે આ કળિયુગમાં કેટલા શ્રવણ છે? ગણ્યા ગાંઠા બહુ ઓછા, રેર કેસ તમને શ્રવણ જોવા મળે છે. જો દરેક જગ્યાએ શ્રવણ જોવા મળે ને, તો આજે વૃદ્ધાશ્રમ બચી જાય. વૃદ્ધાશ્રમમાં બધી જ સુવિધાઓ અવેલેબલ છે, પણ એનો જે પ્રેમ મળે છે માતા પિતા અને બાળકનો, એ તો નથી ને. ગમે તેટલી સુવિધાઓ ઊભી કરી શકશો, પણ એ પ્રેમ ક્યાં લેવા જાઓ? જેની પાસે જો સરસ મજાનો પ્રેમ આપનાર માતા પિતા અને બાળક હોય ને, તો એને બીજી કોઈ સંપત્તિની જરૂર નથી. આજે સમાજ આખું કોઈ એમ કહે ને કે મારે આ જગ્યાએ વૃદ્ધાશ્રમ બનાવવા છે, આ જગ્યાએ મારે વૃદ્ધો માટે મંદિર બનાવવું છે, તો મળી જાય છે. પરંતુ પ્રેમ આપનાર વ્યક્તિ નથી મળતી બોસ. એ તો બ્લડમાં હોય તો જ મળે. માટે હંમેશા આપણે શ્રવણ જેવું કાર્ય કરીએ તો મને નથી લાગતું કે જ્યારે માતા પિતાની ગેરહાજરી આવે ત્યારે આપણે સ્પેશિયલ એમના નામે કોઈ કાર્ય કરી અને આપણી પ્રતિષ્ઠા ઊભી કરવી પડે.